તો હરવેકથી આ બેનને હે ને નીચે ઉતારો ડોલ હોતા. હા હવે વજન કંઈક ઓછો થયો, કંઈ નહીં ઉપાડીનું તો થાકી ગઈ હતી. આ તો સારું હે ટીટીફાઈન વજન ઓછો હે. જો ટીટીફાઈ 80 કિલોના હોત તો મારું શું થાત? તો પછી ટીટીભાઈ ભેગી તને દવાખાનામાં દાખલ કરવી પડી હોત. હવે હું એમ વિચારું છું કે ઘોઘીબેન આ બેનને છે ને તમે એક દિવસ ખાવા ન દો એટલે આપોઆપ પાતળા થઈ જશે ને તો પછી એમણે ડોલમાંથી નીકળી જશે. અરે ડૉક્ટર સાહેબ, અમારા ટીટીફાઈ હે ને 2 ટક ન ખાય ને તો એને હેને બાટલા ચડાવવા પડે છે. તો આ તો અમારા ટીટીફાઈ ભૂખા ન રહી શકે હો. કંઈક બીજો આઈડિયો બતાવો. એ ઘોઘીબેન આ બેનને છે ને જુલાબની દવા ખવડાવી દો. લ્યો ટીટીફાઈ દવા પી લ્યો એટલે જલ્દી તમે ડોલમાંથી નીકળી જાઓ. અને ભેગા હે ને ભજીયા ખવડાવી દો. જેટલા ખાય ને એટલા. અહીં બાજુમાં જ ભજીયાવાળાની દુકાન છે, ત્યાંથી લઈ આવો જાઓ. લ્યો ટીટીફાઈ આ ભજીયા ખાવ, કેવી સરસ સુગંધ આવે છે. તમને કયું પહેલાં આપું, બટેટું વડું આપો કે મરચાંનું ભજીયું આપો? હે ડૉક્ટર સાહેબ, આ બધાય ભજીયા ખાઈ જાવ તો હું ડોલમાંથી નીકળી જઈશ? એ જેટલા ભજીયા તમારાથી ખવાય ને એટલા ખાઈ જાઓ. આજ તો તમને છૂટ. લ્યો ટીટીફાઈ ખાઓ ભજીયા. બસ કર ઘોઘી, હવે મેં 2 પ્લેટ ખાઈ લીધી. હવે તમે બધાય ખાઈ લ્યો થોડા થોડા ભજીયા. હવે મારે નથી ખાવા. ઓહો હો ડૉક્ટર સાહેબ, પેટમાં તો ગુબ્બારો ચડ્યો હે. ઓહો હો ગુબ્બારો હરખી રીતનો ચડ્યો હો ડૉક્ટર સાહેબ. હવે બરાબર જુલાબની ગોળી દીધી હે ને. ઘોઘીબેન તમે આ બાજુ આવતા રહ્યો થોડીક વાર. ઓહો હો એ ટીટીફાઈ નીકળી ગયા, ડોલમાંથી નીકળી ગયા. ડૉક્ટર સાહેબ, તમારો આઈડિયો કામ કરી ગયો. એ ભૂતના પેટની હું અકળાઈ ગઈ છું, મને ઊભી તો કરો. એને પછી ઊભા કરજો. પહેલાં મારા ડોકમાંથી આ ડોલ તો કાઢો. હું તો આમાં બેભાન થઈ જઈશ, વાસ એવી આવે છે. હા સવે નિરાશ થઈ. જો આવા નવા પેશન્ટ આવે ને તો મારે ક્લિનિક બંધ કરવું પડે હો. એ લ્યો ટીટીબેન આ તમારી ડોલ લેતા જાઓ. હા લાલ ઘોઘી, હવે ઘર ભેગી ના થાય. ટીટીફાઈ નીકળી ગયા અને આ ક્લિનિકમાં વાસ એવી આવે છે, ઊભું નથી રહેવાતું. હાલો હવે જલ્દી ડૉક્ટર સાહેબને ફી દઈ દો ને ઘર ભેગી ના થાવ બધા. આજનું નાટક પૂરું થઈ ગયું. હવે હાલો મારા વહાલા મિત્રો, અમારા ટીટીફાઈ ડોલમાંથી નીકળી ગયા છે અને હવે તમારા શ્વાસ અધર થઈ ગયા હતા. હવે તમારે નિરાતે બેહી જાજો અને હાલો અમે અમારા ઘરે જઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, ઘોઘીની કોમેડી ચેનલને. થેન્ક યુ મિત્રો.